ધારાસભ્ય દેવકિશોર સ્વામીની લોકહિત માટેની રજૂઆત આમોદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે રોજિંદા કાર્ય સહિત ખેડૂતોના ખેતરમાં અવરજવર તેમજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હોય કે પાલેજ હાઈવે હોય કે આમોદ ભરૂચ નેશનલ હાઈવે 64 વગેરે અવરજવર માટે આશીર્વાદરૂપી ભેટ સ્વરૂપ સાબિત થશેની લોકચર્ચાએ હાલમાં જોર પકડ્યું। ધારાસભ્ય દેવકિશોર સ્વામીની લોકહિત માટેની રજૂઆત આમોદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે રોજિંદા કાર્ય સહિત ખેડૂતોના ખેતરોમાં અવરજવર માટે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હોય કે પાલેજ હાઈવે હોય કે આમોદ ભરૂચ નેશનલ હાઈવે 64 વગર અવરજવર માટે આશીર્વાદ રૂપી ભેટ સ્વરૂપ સાબિત થશેની લોકચર્ચાએ હાલ જોર પકડ્યું છે અને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આમોદ પંથકના સરભણા ગામથી પાલેજનું રોડનું સમગ્ર તાલુકાભરમાં પહેલો રોડ ભારત સરકારની નવી ટેકનોલોજીથી પ્લાસ્ટિક વેસ્ટમાંથી નિર્માણનું ખાતમુહૂર્ત ગત થોડા દિવસો પહેલા જ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ કર્યું અને ગણતરીના દિવસો બાદ ફરી એકવાર લોકહિતની રજૂઆતના સંદર્ભમાં વર્ષો પહેલા બનેલા ખખડધજ સ્થિતિમાં હોય અને એવા સરભાણા રોડથી પાલેજ રોડને સીધા વળગતા મેઇન રોડ કહી શકાય એવા શ્રી કોઠી ગામથી નીણમ ગામ રોડ અને દોરા ગામથી મેસરાજ ગામ તેમજ રણારા ગામથી કેશાલુ ગામનો કુલ રકમ 4,77,67,000નો માર્ગ મકાન વિભાગ ગાંધીનગરથી મંજૂર કરાવી આજ રોજ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ખાતમુહૂર્ત કર્યું। આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આમોદ તાલુકા પ્રમુખ દીપક ચૌહાણ, હિતેશભાઈ વગેરે ભાજપના શહેર અને તાલુકાના હોદ્દેદાર ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ ખખડધજ રોડ એકબીજા તાલુકા જિલ્લા અને ખાસ ગ્રામ વિસ્તારનો રોડ વર્ષો બાદ નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે ગ્રામજનોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ધારાસભ્ય દેવકિશોર સહિત માર્ગ અને મકાન વિભાગનો આભાર માન્યો। મારું નામ કિરીટભાઈ છોટુભાઈ પટેલ, શ્રી કોઠી। અત્યારે શ્રી કોઠીથી નીનમના રોડનું કામ ચાલુ થયું છે। વર્ષોથી પેઢીઓથી બાપ દાદાઓથી આમોદ આવજાવ કરતા હતા અને આ રોડનું કામ ચાલુ થવાથી આજુબાજુના બધા ગામવાળા લોકો ખુશ છે અને આ આશીર્વાદ રૂપ રોડ થશે એમાં ડીકે સ્વામીનો અમને ખૂબ સહકાર મળ્યો છે અને ગુજરાત સરકારનો અમે આભાર માનીએ છીએ કે અમારું આ કામ એમને પાર પાડ્યું છે। દોરા ગામ ખાતે જે કોઠીથી નીણમ, દોરાથી મેસરાજ અને રનાળાથી કેસલુનો રોડ જે મંજૂર થયો છે તેના ખાતમુહૂર્ત પ્રસંગે આજે દોરા ગામે એ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વિશેષમાં આ વિસ્તારમાં ઘણા સમયથી આ રોડની માંગણી હતી અને માંગણી સરકારમાં રજૂ કરવામાં આવી અને સરકારે તાત્કાલિક આ રોડ મંજૂર કરીને આજના દિવસે આ રોડનું કામ જ્યારે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હું ગુજરાત સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના માર્ગ અને મકાનના તમામ અધિકારીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગામ વતી અને જંબુસર વિધાનસભા વતી। વિશેષમાં અત્યારે ખેતીનો સમય ચાલી રહ્યો છે, ખેડૂતને જે એગ્રીકલ્ચરની લાઇટ મળવી જોઈએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।